છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની બહુમતી અપક્ષોના ટેકાથી ભાજપ બોર્ડ બનાવવા કટિબદ્ધ. છોટાઉદેપુર નગરપાલિકામાં ભાજપની બહુમતી અપક્ષોના ટેકાથી ભાજપ બોર્ડ બનાવવા કટિબદ્ધ. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થયું, જેમાં ભાજપને 8 બેઠક, કોંગ્રેસને 1 બેઠક મળી, જ્યારે સમાજવાદ પાર્ટીને 6, બહુજન સમાજવાદ પાર્ટીને 4, ભારત નિર્માણ મંચ પાર્ટીને 1, સર્વ સમાજ પાર્ટી 4 અને અપક્ષ 4 મળી કુલ 28 સભ્યો ચૂંટાયા છે. છોટાઉદેપુર નગરપાલિકાની સૌથી વધુ ભાજપ પાર્ટીના 8 સભ્યો ચૂંટાયા. વોર્ડ વાઇઝ જીતેલા ઉમેદવારોની વાત કરીએ તો વોર્ડ 1 જાકીરભાઈ આંધી અપક્ષ 1272, નસીમ બાનુ મલા કોંગ્રેસ 712, નજમાબેન મલા અપક્ષ 773, શૈલેષભાઈ રાઠવા અપક્ષ 500, વોર્ડ 2માં અલ્પાબેન શાહ ભાજપ 1077, પ્રશાંત પટેલ ભાજપ 1137, મુકેશભાઈ કિરમાણી ભાજપ 1129, વર્ષાબેન ધોબી ભાજપ 905, વોર્ડ 3માં અસ્માબેન પઠાણ ગુજરાત સર્વ સમાજ પાર્ટી 610, જાકીર દંડી ગુજરાત સર્વ સમાજ પાર્ટી 612, તસ્લીમ પઠાણ ગુજરાત સર્વ સમાજ પાર્ટી 648, મધુબેન રાઠવા 486, વોર્ડ 4માં શ્વેતા પરમાર ભાજપ 870, સુષ્મા રાઠવા બસપા 1071, મંજુલાબેન કોળી ભાજપ 763, જીમિત રાઠવા બસપા 244, વોર્ડ 5માં નજમા પઠાણ અપક્ષ 1838, પરવેજ મકરાણી સપા 1465, જિગ્નેશ તડવી સપા 920, મુફીઝ શેખ સપા 869, વોર્ડ 6માં ફારૂક ફોદા ગુજરાત નિર્માણ મંચ 1237, રસીદા શેખ સપા 813, કમલેશ વણકર સપા 1211, ભાવિક રાઠવા સપા 483, વોર્ડ નંબર 7માં વંદન પંડ્યા ભાજપ 1121, વિમલ દરજી ભાજપ 1095, પ્રતિક જાણી બસપા 1219, મીનાબેન રાઠવા બસપા 938 વિજેતા બન્યા છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં સર્વ ગુજરાત સમાજ પાર્ટીનો 4 વોર્ડ નંબર 3ના મતદાર અમારો વિજય થયો છે અને સર્વ અમારા મતદારો છોટાઉદેપુરના નાગરિકોનો હું ખૂબ દિલથી અભિનંદન પાઠવું છું. જેવો મને સાથ સહકાર આપ્યો તે બદલ સૌનો આભાર. ગુજરાત સર્વ સમાજ પાર્ટી આગામી સમયમાં નગરપાલિકામાં કોને સમર્થન કરશે કે કોનું સમર્થન? પાર્ટીનો નિર્ણય અમે બધા બેસીને સભ્યો ચૂંટાયેલા છે એ નક્કી કરીશું આવનાર દિવસોમાં. વર્ષોથી ચાલતા 25 વર્ષના એક તરફી શાસનનો હું વંદન પંડ્યા આજે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ પર વિજેતા થઈ અને 25 વર્ષથી ચાલતી તાનાશાહીનો અંત લાવ્યો છું. જે નિમિત્તે મારા ભગવાન, મારા મા બાપ, મારા સમર્થકો, વડીલો, માતાઓ, બહેનો, મતદાર ભાઈઓ બહેનો, બુઝુર્ગોનો હું ખૂબ જ અંતઃકરણપૂર્વક આભાર માનું છું મને જંગી બહુમતીથી વિજય અપાવવા બદલ. ભારતીય જનતા પાર્ટીની જીત તો નિશ્ચિત જ હતી. જે દિવસથી ફોર્મ ભરાયા હતા એ જ દિવસથી પણ છોટાઉદેપુર 2 નંબરના વોર્ડના દરેક મારા કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના સમર્થકો એ લોકોનો બહુ ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે. એ જીત અમારી એમને અર્પણ કરી. ભૂપેન્દ્રભાઈ ધોબી અત્યંત ખુશી છે અને જીત એટલે બહુ મોટી જીત છે અને ભાજપની જીત નક્કી જ હતી, પણ આજે રિઝલ્ટ આવ્યું એ પછી અમે વધારે ખુશ છે. 4 પેનલ નીકળી ગઈ છે. કયા પ્રકારની ખુશી છે કે મતદારોએ કેવો સપોર્ટ કર્યો? અમારા મતદારોએ અમને ખોબે ખોબે મત આપ્યા છે, અમારી પર અતૂટ વિશ્વાસ મૂક્યો છે. અલ્પા શાહ. આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકા 2025ની સામાન્ય ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. અમે પ્રથમ વખત સમાજવાદી પાર્ટીને છોટાઉદેપુરમાં લાયા. ફોર્મ ભરતી વખતે પણ અમે કીધેલું કે અમે 6 સીટ જીતીશું ને આજે પરિણામ જાહેર થયું છે. સમાજવાદી પાર્ટી પ્રથમ વખત 6 સીટ જીતી છે અને બોર્ડ બનાવવા માટે સમાજવાદી